જેટકો કંપનીનો ટાવર તૂટી પડતા લાઇનમેનના મોતના મામલે 2 ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભરૂચના આમોદના કુલાણવા ગામની સીમમાંથી જેટકો કંપનીની 220 કેવી ગવાસદ સુવા ગામની હેવી વીજ લાઇન પસાર થાય છે. ટાવર ઉપરથી કંડકતર નીચે આવી જતા તેનું સમારકામ ચાલી રહ્યું હતું. આ સમયે 86 નંબરના ટાવર ઉપર 4-5 કર્મીઓ તેઓની કામગીરી કરી રહ્યા હતા. ત્યાં જ એકાએક ટાવર એંગલમાંથી તૂટી પડતા કામ કરી રહેલા મહેશ અભયચંદ ગોહિલ દબાઈ જતા તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં 2 ઇજનેરોને જવાબદાર ગણી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા ઇજનેરોમાં એક જેઈ અને એક ડીઈનો સમાવેશ થાય છે. જેટકોના આ નિર્ણય સામે જીબી એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા આંદોલન શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જીબી એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા આ ઘટનામાં મોતને ભેટેલા લાઇનમેનને નિધન અર્થે શોક પ્રદર્શિત કરવા માટે 8મી થી 11મી સુધી રાજ્યના 2500 એન્જિનિયરો કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે તેવી પણ જાહેરાત કરાઈ છે. એવો દાવો કરાયો છે કે આ ઘટનામાં કરંટ લાગવાથી મોત થયું નથી. મેકેનિકલ અકસ્માત હોવા છતાં એન્જિનિયરોને જવાબદાર ગણવા તે તદ્દન અયોગ્ય છે. સસ્પેન્શનનું પગલું લેતા પહેલા શોકોજ આપવી અને ઇન્કવાયરી બાદ કાર્યવાહી થવી જોઈએ, ત્યારે આ મામલે તપાસની માંગ કરવામાં આવી છે. ગત 5 ઓગસ્ટને સાંજે 5 કલાકે જેટકો કચેરી ખાતેથી આ માહિતી સાંપડી હતી.